अन्य समाचार पर बात કરીશું વડોદરાથી। વડોદરા શહેરના ન્યૂ સમારોડ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે। ઉદ્યોગપતિ પરિવાર ઉદયપુર ફરવા ગયો હતો ત્યારે ફોર્મલ કપડાં પહેરી આવેલા તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા। સોના ચાંદીના દાગીના, રોકડા, રૂપિયા અને ઘડિયાળ સહિત કુલ 18 લાખ રૂપિયાની મત્તા ચોરી લેવામાં આવી હતી। તસ્કરોની સમગ્ર હિલચાલ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। 3 તસ્કરો હોવાની શંકા છે, જેમાં 2 ઘરમાં પ્રવેશ્યા જ્યારે એક બહાર નજર રાખતો હતો। સમા પોલીસે ગુનો નોંધી સીસીટીવી અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે। જે ન્યૂ સમારોડ પર 18 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે। ફોર્મલ કપડામાં તસ્કરો ઘૂસ્યા હતા, જે ઉદ્યોગપતિ પરિવાર ઉદયપુર ફરવા ગયો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તસ્કરોની હરકત પણ સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જ્યાં સમા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ન્યૂ સમારોડ પર એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં સમગ્ર હિલચાલ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે દાગીના, રોકડા, રૂપિયા અને ઘડિયાળ સહિત કુલ 18 લાખ રૂપિયાની મત્તા ચોરી લેવામાં આવી છે। જે તસ્કરોની સમગ્ર હિલચાલ ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે આપ દ્રશ્ય પણ જોઈ રહ્યા છો। જે સમગ્ર ઘટના હલચલ કરવાના ઘટના છે, એ પણ સીસીટીવી કેમેરામાં દ્રશ્યમાં જોઈ શકો છો। જે 3 તસ્કરો હોવાની શંકા છે, જેમાં 2 ઘરમાં પ્રવેશ્યા છે જ્યારે એક બહાર નજર રાખતો જોવા મળી રહ્યો છે। જે સમા પોલીસે ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી અને એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી।